સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે ઉત્કલનગર ઝુંપડપટ્ટી રેલવે પટરી પાસેથી ગાંજાનું વેચાણ કરનારા બેને ઝડપી પાડી આશરે 18 લાખથી વધુની પણ મત્તા કબજે કરી હતી। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે બાતમીના આધારે કતારગામ ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં રેલવે પટરી નજીક ગાંજાનું વેચાણ કરનાર ઓરિસ્સાવાસી કાર્તિક ઉર્ફે હાથી પરિંડા અને મધ્યપ્રદેશના બબલુ રામદયાલ કુર્મીને પટેલને ઝડપી પાડ્યા છે। પોલીસે ઝડપેલા રીઢાઓ પાસેથી ગાંજાનો જથ્થો, ગાંજા વેચાણના રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિત 49,000થી વધુની મત્તા કબજે કરી હતી। તો આરોપીઓએ એવી કબૂલાત કરી હતી કે ઉત્કલનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા નાર્કોટિક્સના કેસો કરી ઘણા ડ્રગ્સ માફિયાઓને જેલમાં મોકલ્યા હોય, જેથી આ વિસ્તારમાં આસાનીથી ગાંજો મળવો મુશ્કેલ બન્યું છે અને કતારગામ જૂની જીઆઈડીસીમાં રહેતો મુખ્ય સૂત્રધાર તેમને ગાંજો મગાવી તેને નાના જથ્થામાં તબદીલ કરી વેચવા આપતો હતો। હાલ તો એસઓજી પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। અઝર કુરશી સાથે હર્ષદ સેઠા।